हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। लाडू जोईने मोढामां पाणी आवी गयुं हशे, पण आपणे अलग रीते बनावे छे। नथी तो आपणे लोट बांध्यो, नथी मुठियाने तळ्या, नथी तो भाखरी बनावी, नथी तो भाखरीने शेकी, के नथी तो खांड्युं, के नथी तो मिक्सर में मिक्स कर्युं, अने तेम छतां आटला सरस मजाना लाडू आपणे बनावीशुं। तो चलो बनाववानी शरूआत करीए। तो अहींया एक मेजरमेंट चोक्कस लेवानुं छे, तो परफेक्ट लाडू बनशे। तो अहींया एक मैं वाटकी लई लीधी छे। एमां આપણે ભાખરીનો જે લોટ આવે છે એટલો કરકરો લોટ અહીંયા 2 વાડકી લેવાનો છે, બરાબર છે। તો આ રીતે 2 વાડકી અહીંયા લઈ લઈશું અને ત્યાર પછી આપણે એક બીજી તપેલી કે હાંડી લઈ અને એની અંદર એ જ વાટકી ભરીને ડૂબોડૂબ પાણી લેવાનું છે, મતલબ થોડું ઢળે એટલું પાણી લઈશું આપણે અને એ પાણીને અંદર રેડી દઈશું। અને ત્યાર પછી એમાં એક મોટી ચમચી ભરીને તળ્યા વગરનું શુદ્ધ તેલ હોય આપણા ઘરમાં એ રેડવાનું છે, બરાબર છે। તળેલું તેલ લઈએ એટલે એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે। હવે હજી ગેસની ફ્લેમ ઉપર આપણે મૂક્યું નથી અને હલાવવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું અને આ રીતે પાણીને ઉકાળી લેવાનું છે। પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી અને આપણે જો લોટ લીધો હતો ને ધીરે ધીરે કરી અને બધું એડ કરીશું આ રીતે, બરાબર છે। તો ગરમ ગરમમાં જ એડ કરી દેવાનો છે અને સારી રીતે એને મિક્સ પણ કરી લેવાનો છે। તો આનું મેજરમેન્ટ ખાસ યાદ રાખવાનું છે। હવે આને હલાવીશું આપણે તો સરસ મજાનું મિક્સ થઈ જશે। અહીંયા પરફેક્ટ માપ છે। અને મિત્રો આટલા સારા વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, જોવે છે ઘણા બધા પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું, એવું ચાલે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો ને કોમેન્ટમાં મારી રેસીપી તમને કેવી લાગે છે ને એ ચોક્કસ બનાવજો। તો જુઓ આ રીતે આપણે છે ને લોટ તૈયાર થઈ ગયો છે। હું તમને મુઠ્ઠી વાળીને બતાવું, જુઓ કેટલું સરસ વળે છે અને એમાં તેલનું જે પોષણ હતું ને આપણા હાથની અંદર દેખાય છે, જુઓ તમે, અને એકદમ સરસ મજાનું બની ગયું છે। હવે આગળની પ્રોસેસ શું કરવાની છે એ મહત્ત્વની છે વધારે। તો આપણે એક ડીશ લઈ લેવાની છે। ડીશની અંદર આપણે જે બનાવ્યું છે એ લોટ બધો આની અંદર એડ કરી દઈશું અને સરસ મજાથી પહેલાં ગરમ છે એટલે ચમચીથી અને ત્યાર પછી પ્રેસ કરી દઈશું અને ત્યાર પછી આપણે હાથથી સરસ મજાનું પ્રેસ કરી લેવાનું છે। તો આ રીતે હાથથી પણ પ્રેસ કરી લેવાનું છે, તો બધી બાજુથી ક્યાંય રહી ના જાય એ વાતનું ધ્યાન રાખી અને સરસ મજાનું આ રીતે પ્રેસ કરી લઈશું। હવે મેં પહેલેથી પાણી બોઇલ કરીને રાખ્યું છે, તો એની અંદર કાંઠલો અથવા તો જાળી મૂકી અને આપણે આ ડીશને સારી રીતે મૂકી દેવાની છે, બરાબર છે। અને એની ઉપર આખું ટોટલ કઢાઈ ઉપર આપણે નથી ઢાંકવાનું, પણ જે આપણી અંદરની ડીશ છે ને એની બરોબરીની જે ડીશ હોય ને એ એની ઉપર ઢાંકી દેવાની, જેથી કરીને વરાળ છે ને અંદર ના જાય। હવે આ સિસ્ટમ છે ને આપણે 15 મિનિટ કરવાની છે। 15 મિનિટ પછી સરસ મજાનું ચડી જશે અને આપણે જે વાટકી ભરીને લોટ લીધો તો એ જ વાટકી ભરીને ગોળ લઈ લેવાનો છે। હવે તમે જુઓ એક વાટકી, તો અહીંયા હું ચપ્પાથી કાઢું, તમે જુઓ આપણે જે રીતે કે ઢોકળા ચેક કરતા હોય તો આને ચપ્પાથી સારી રીતે સાઈડમાંથી તમારે કાઢી લેવાનું ગેસની ફ્લેમ ધીમી રાખીને અને ત્યાર પછી એને 30 સેકન્ડ જેટલું ઠંડુ થવા દેવાનું, મતલબ કે 30 સેકન્ડ પછી તમારે જોવાનું કે એ કેવું બની ગયું છે। તો તમે 30 સેકન્ડ પછી તમે જોશો તો એકદમ ચડી ગયું છે અને એકદમ છૂટું થઈ જશે આ રીતે, બરાબર છે। આ રીતે સરસ મજાનું છૂટું થઈ જશે, હજી થોડું ગરમ છે। તો આ રીતે સરસ મજાનું છૂટું થઈ જાય એટલે વાળવા માટેનું જે બેજ છે એ અહીંયા તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા છે ને બધું ડીશનું જે બેજ હતું ને આપણે એક બીજા વાસણની અંદર લઈ લીધો છે કે જેની અંદર આપણે લાડુ બનાવવાના છે। તો આ રીતે છે ને સારી રીતે બે હાથે મસળી લેવાનું, તો તમારે ચાળવાની જરૂર જ નહીં પડે અને ખાંડવાની પણ જરૂર નહીં પડે। તો હવે શું કરીશું, આપણે ઘી અહીંયા એક જ ચમચી ઘી લેશો તો પણ ચાલુ છે, પણ મારું એક સજેશન છે કે 2 ચમચી ઘી લેજો અને એક વાટકી ભરી અને ગોળ લઈ લેજો। કારણ કે 2 ચમચી એટલા માટે કે 2-3 દિવસ સુધી લાડુ રહે ને તો પણ એવા સોફ્ટ અને સારા રહે। તો અહીંયા આપણે પાયો નથી લાવવાનો ઘી ગોળનો, બરાબર છે। આ બધી પ્રોસેસ આપણે ધીમા તાપે કરીશું અને આમાં પાયો નહીં લાવીએ અને આ રીતે સતત હલાવીશું એટલે બધો ગોળ છે ને એકદમ ગળી જશે સારી રીતે અને ઘીને પણ એબ્ઝોર્વ કરી લેશે। તો એ વસ્તુનું ધ્યાન રહે કે અંદર ગુટલી ના રહે, એટલે આ રીતે આપણે એને અંદર જોઈ અને આપણે એને ભાગતા રહેવાનું છે, બરાબર છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની, બસ આ કન્સિસ્ટન્સીમાં આવે ને એટલે ગેસની ફ્લેમ બિલકુલ બંધ કરી લઈશું। એકવાર સરખી રીતે સરસ હલાવી લઈશું અને જે આપણે લાડવાનો બેજ તૈયાર કર્યો તો એની અંદર એડ કરી દેવાનું છે અને અહીંયા
મેં એ નાનો જાયફળનો ટુકડો અને 3-4 ઇલાયચી બે ખાડીને રાખી હતી, જે બિલકુલ ઓપ્શનલ છે. તમારે જો ડ્રાયફ્રૂટ ખાવાના અંદર ભાવતા હોય તો આ ટાઈમની અંદર બધા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. સોરી મેં નથી કર્યા, કારણ કે બધાને ઓરિજિનલ લાડવા ખાવા બહુ પસંદ છે, ડ્રાયફ્રૂટનો ટેસ્ટ થોડો ઓછો લાગે છે. તો આ રીતે સતત હલાવતા રહીશું ગરમના ગરમ જ, અને સરસ મજાનું હલી જાય ને એટલે મિક્સ થઈ જાય એટલે આપણે તમે જોજો કે એકદમ મસ્ત એવું સરસ બેજ તૈયાર થઈ જશે. અને તરત જ તમે નાનો એવો લાડુ વાળી જોજો, એકદમ મસ્ત. હજી થોડું ગરમ છે અને ગરમ ગરમમાં જ લાડુ વાળી દેજો, બરાબર છે. તો સરસ મજાના શાઇનિંગ મારે એવા લાડુ તૈયાર છે. જોયું ને તમે તો કેટલા ઓછા ઘીમાં અને કેટલી ઓછી મહેનતમાં આપણે લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ખસખસવાળા કરવાના છે. તો આ રીતે જો તમને ખસખસ ભાવતી હોય તો આ રીતે સરસ મજાના ખસખસવાળા બધા લાડુ મેં વાળી અને કરી લીધા છે. વિડીયો સારો લાગે, રેસીપી સારી લાગે તો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આગળ તમારે આવી ઇઝી રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. તો ફરી મળીશું.